અમદાવાદમાં નિર્માણ સન્માન સમારોહ 2025નો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં યોજાયો. બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના ચેરમેન કેવલ પરીખ સહિત ભારત અને ગુજરાતના કન્સ્ટ્રક્શન અને બિલ્ડર વ્યવસાયના નામાંકિત લોકોએ હાજરી આપી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 20 જેટલા અલગ અલગ સારી કામગીરી કરનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું. ગુજરાતના ચેરમેન કેવલભાઈ પરીખે જણાવ્યું કે સારી કામગીરી કરનાર 20 જેટલા વેલ્યુએબલ લોકોનું સન્માન કરાયું. તેમજ હાલમાં ટેકનોલોજીના આધારે કન્સ્ટ્રક્શન વ્યવસાય આગળ વધી રહ્યો છે. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત સેન્ટરે ગુજરાતની ધરતી પર જે લોકોએ ડેવલપર બિલ્ડર કોન્ટ્રાક્ટરોએ સારા મોટા વેલ્યુએબલ કામ કરેલા એ લોકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખેલો હતો. અને એના માટે અમે એન્ટ્રીઓ મંગાવેલી, નોમિનેશનથી એન્ટ્રીઓ આવી હતી અને એમાંથી જુરીએ સિલેક્ટ કર્યા. 5 જણાની જુરી બનાવી હતી અને એ જુરીએ જે લોકોએ સિલેક્ટ કર્યા એ લોકોને અમે એવોર્ડથી સન્માનિત કર્યા છે અને એમની કામગીરીને બિરદાવી છે. આગળ ઉપર એ લોકોને પ્રોત્સાહન મળે અને વધારે સારા કામ ગુજરાતના નિર્માણમાં સહભાગી કરતા રહે. પ્રોજેક્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરટીપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈટેક પ્રોજેક્ટ્સ અને બીજી ઘણી બધી શાંતિ કટીરા કન્સ્ટ્રક્શન ઘણી બધી કંપનીઓએ કામો કર્યા છે. એની કામગીરીને અલગ અલગ સેક્ટરમાં આપણે 20 એવોર્ડ આપ્યા છે. એક્ઝિબિશન જે થઈ રહ્યું છે એ ટેકનોલોજીકલી બિલ્ડર કોન્ટ્રાક્ટર ડેવલપરને અપગ્રેડ થવા, નવી મશીનરી વાપરવા માટેનું થઈ રહ્યું છે. અને છેલ્લા 15 વર્ષમાં ઘણા બધા ઇનોવેશન મટીરિયલ, નવી મશીનરીનો યુઝેજ વધ્યો છે અને એ આગળ પણ વધતો રહેશે અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી વર્લ્ડ લેવલે એટ પાર થશે એવા સંજોગો આગળ